હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે J2EE ના નેક્સ્ટ લેક્ચરની અત્યારે શરૂઆત કરીએ છીએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે થિયરી ભણ્યા હતા અને થોડુંક બેઝિક પ્રોગ્રામિંગ જોયું હતું. ફરીવાર થોડુંક રિપીટ કરીએ અને પછી આગળ કામ કરીએ. પ્રોગ્રામિંગ આપણે જાવાની કનેક્ટિવિટી એક્સેસ સાથે કરવાનું હતું. જાવાની પાસે JDBC ડ્રાઈવર હોય અને એક્સેસ ની પાસે ODBC ડ્રાઈવર હોય. તો આપણે જાવા અને એક્સેસ ના ડ્રાઈવર મેચ કરાવવા પડે. એના માટે આપણે બેઝિક સ્ટેપ ફોલો કરતા હતા. એ સ્ટેપ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા એક્સેસ ની અંદર એક ટેબલ બનેલું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે બનાવેલું છે એમ્પ્લોય નંબર અને એમ્પ્લોય નેમ. પછી શું કરવાનું છે? કંટ્રોલ પેનલ ઓપન કરો, એડમિનિસ્ટ્રેટિવ ટૂલ ઓપન કરો, એમાં ODBC સોર્સ માં જાઓ. હવે એડ બટન ઉપર ક્લિક કરો. હવે તમારી પાસે જે MS ઓફિસ ઇન્સ્ટોલ છે એના ડ્રાઈવર ત્યાં બતાવશે. ફોર એક્ઝામ્પલ 2003 સુધીનું હશે તો star.mdb હશે. 2007 કે એવું કઈ હશે તો *ACCDB access DB હશે. ડ્રાઈવર સિલેક્ટ કરીને તમારે ડેટા સોર્સ ને નામ આપવાનું છે. ફોર એક્ઝામ્પલ બધી બુક ની અંદર એક કોમન નામ આપેલું હશે MyDSN. મેં પણ એક કોમન નામ આપેલું છે MyDSN. હવે તમારે જે ડેટાબેઝ ના ટેબલ સાથે કનેક્ટિવિટી કરવાની છે તે ડેટાબેઝ નું ટેબલ સિલેક્ટ કરો. યાદ રાખો કે જે ડેટાબેઝ ના ટેબલ સાથે કનેક્ટિવિટી કરવાની છે એ જ ટેબલ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે બીજો ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવી હોય, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ સિલેક્ટ કરવું હોય તો આ સ્ટેપ ફોલો ફરીવાર કરવાના રહેશે. ઇન શોર્ટ, તમે જેટલી વાર ડેટાબેઝ બદલશો એટલી વાર આ સ્ટેપ ફોલો કરવા પડશે. દર વખતે તમારે ડેટા સોર્સ નું નામ અલગ અલગ આપવું પડશે. MyDSN માં મેં એમ્પ્લોય ટેબલ સાથે કનેક્ટિવિટી કરી, પછી હું MyDSN 1 માં સ્ટુડન્ટ સાથે કનેક્ટિવિટી કરું તો પ્રોગ્રામ કરતી વખતે તમારે એ નામ આપવાનું રહેશે. પછી આપણે એક સિલેક્ટ રેકોર્ડ કરવા માટેનો પ્રોગ્રામ જોયો. પેકેજ ઇમ્પોર્ટ કરો. પેકેજ શું કામ ઇમ્પોર્ટ કરવાના? જેમ આપણે C++ ની અંદર હેડર ફાઇલ ઇમ્પોર્ટ કરી છે એમ આની અંદર આપણે પેકેજ ઇમ્પોર્ટ કરવાના છે. પેકેજ ઇમ્પોર્ટ કરવાનું કારણ એટલું છે કે પેકેજ ની અંદર મલ્ટિપલ ક્લાસ ડિફાઇન થયેલા હશે. જે ક્લાસની મેથડ અને ફંક્શન આપણે યુઝ કરશું જેથી આપણે પેકેજ ઇમ્પોર્ટ કરવા પડે. પછી આપણે કનેક્શન ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો છે, સ્ટેટમેન્ટ ક્લાસનો અને રિઝલ્ટ છે. ટ્રાય બ્લોકમાં કનેક્ટિવિટી કરવાની ટ્રાય કરશું. જો એરર આવે તો કેચ બ્લોક પકડશે. ટ્રાય બ્લોક ની અંદર પહેલા ક્લાસનું નામ છે, ફોર નેમ એની મેથડ છે, સન પ્રોડક્ટ નું નામ છે, JDBC જાવા ના ડ્રાઈવર, ODBC એક્સેસ ના ડ્રાઈવર, JDBC ODBC ડ્રાઈવર. હવે ડ્રાઈવર મેચ કરાવ્યા પછી જે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવાની છે એના બ્રિજ નું નામ જે આપણે કંટ્રોલ પેનલમાં જઈને હમણાં શીખ્યા એ MyDSN, જેમાં એમ્પ્લોય ટેબલ કનેક્ટેડ છે. કનેક્શન ઓબ્જેક્ટ નો ઉપયોગ કરીને સ્ટેટમેન્ટ બનાવ્યું. સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરીને આપણે ક્વેરી રન કરશું. ક્વેરી રન કરો ત્યારે ત્રણ મેથડ છે: એક્ઝિક્યુટ, એક્ઝિક્યુટ અપડેટ અને એક્ઝિક્યુટ ક્વેરી. ડેટા ફેચ કરવાના હોય ત્યારે એક્ઝિક્યુટ ક્વેરી વપરાય. એક્ઝિક્યુટ અપડેટ ક્યારે વપરાય? જ્યારે કેટલા રેકોર્ડ ઇન્સર્ટ થયા, અપડેટ થયા, ડિલીટ થયા એ રેકોર્ડની સંખ્યા જાણવી હોય ત્યારે એક્ઝિક્યુટ અપડેટ વપરાય.
બાકી બધા ઓપરેશનમાં એક્ઝિક્યુટ વપરાય. અત્યારે ડેટા ફેચ કરવાના છે, એક્ઝિક્યુટ ક્વેરી નો યુઝ કર્યો, સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય, બધા રેકોર્ડ આરએસ ની અંદર સ્ટોર થશે, રિઝલ્ટ સેટ. હવે while લૂપ ચલાવેલી છે, માની લો કે એમ્પ્લોય ટેબલ ના બધા રેકોર્ડ આરએસ ની અંદર સ્ટોર થયા. એમ્પ્લોય ટેબલ માં 5 રેકોર્ડ છે, ગેસ કરીએ આપણે. while લૂપ નેક્સ્ટ રેકોર્ડ જ્યાં સુધી અવેલેબલ હશે ત્યાં સુધી લૂપ કરશે, ત્યાં સુધી રિટર્ન ટ્રુ કરશે. પહેલો રેકોર્ડ છે, પહેલા રેકોર્ડ નો આઈડી અને નેમ ડિસ્પ્લે કરશે, બીજો રેકોર્ડ આઈડી નેમ, ત્રીજો રેકોર્ડ, ચોથો રેકોર્ડ, પાંચમો રેકોર્ડ. હવે નેક્સ્ટ રેકોર્ડ છે નહીં તો રિટર્ન ફોલ્સ કરશે. પછી બધા ઓબ્જેક્ટ ક્લોઝ કર્યા, કોઈ પણ એરર આવશે તો કેચ બ્લોક એને કેચ કરશે. સેમ આ જ રીતે આપણે ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરી શકીએ. જોઈએ નેક્સ્ટ ની અંદર, રાઇટ એ પ્રોગ્રામ ટુ ઇન્સર્ટ રેકોર્ડ ઇનટુ ટેબલ. સ્ટેપ જોવો તમે તો બધા કોમન હશે. ડ્રાઈવર મેચ કરાવ્યા, માય ડીએસએન સાથે કનેક્ટિવિટી કરી, હવે નેક્સ્ટ કનેક્શન નો ઓબ્જેક્ટ થી SQL ક્વેરી ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ વેલ્યુઝ 1 અને એબીસી. સ્ટુડન્ટ નામનું ટેબલ છે, રોલ નંબર 1 અને નેમ એબીસી આપ્યું છે. SQL માં ક્વેરી સ્ટોર કરી, હવે કેટલા રેકોર્ડ ઇન્સર્ટ અપડેટ ડિલીટ થયા જાણવું છે તો એક્ઝિક્યુટ અપડેટ મેથડ વાપરવાની. કેટલા રેકોર્ડ ઇન્સર્ટ થયા આન્સરમાં સ્ટોર થશે. એક રેકોર્ડ ઇન્સર્ટ કર્યો અત્યારે આપણે, તો અહીંયા આન્સર આવશે રેકોર્ડ અપડેટેડ 1. પ્રોગ્રામ રન કરીને આઉટપુટ જોશો તો આવશે રેકોર્ડ અપડેટેડ 1, પણ ટેબલ ની અંદર જઈને ચેક કરો તો એક રેકોર્ડ ઇન્સર્ટ થયેલો દેખાશે જેનો રોલ નંબર 1 અને નેમ એબીસી છે. બરાબર, સ્ટેપ સેમ છે. ડ્રાઈવર મેચ કરાવ્યા, બ્રિજ સાથે કનેક્ટિવિટી કરી, ઇન્સર્ટ ક્વેરી, કેટલા રેકોર્ડ અપડેટ થયા જાણવું હોય તો એક્ઝિક્યુટ અપડેટ, સિલેક્ટ કર્યું આપણે, ઇન્સર્ટ કર્યું, નેક્સ્ટ જોઈએ ડિલીટ. સેમ ડ્રાઈવર મેચ કરાવો, બ્રિજ સાથે કનેક્ટિવિટી કરો. હવે ક્વેરી જોઈએ ડિલીટ વાળી, ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર રોલ નંબર ઇક્વલ ટુ 2. જેનો રોલ નંબર 2 હશે એવા બધા રેકોર્ડ ડિલીટ થઈ જશે. કેટલા રેકોર્ડ ડિલીટ થાય જાણવા માટે એક્ઝિક્યુટ અપડેટ. માની લો કે રોલ નંબર 2 વાળો એક જ રેકોર્ડ છે, તો એ આન્સરમાં સ્ટોર થશે. રેકોર્ડ ડિલીટેડ 1 એવો આન્સર આવશે. માની લો કે 2 રેકોર્ડ છે, 5 રેકોર્ડ છે, તો આન્સર આવશે 2 કે 5. ખાલી ક્વેરી બદલાય છે, ઇન્સર્ટ ની જગ્યાએ ડિલીટ. સેમ અપડેટ કરવાનું હોય તો અપડેટ
student set name equal to Ram where roll number equal to 2. જેનો રોલ નંબર 2 હોય એનું નામ રામ સેટ થઈ જાય. એક્ઝિક્યુટ અપડેટ વાપરો, રેકોર્ડ અપડેટેડ સંખ્યા આવી જશે, કેટલા રેકોર્ડ અપડેટ થયા. માત્ર તમારે હવે ક્વેરી બદલવાની છે, ઇન્સર્ટ ની જગ્યાએ અપડેટ ડિલીટ કઈ પણ યુઝ કરી શકો. હોપ તમને આ બધાને આ બધી વસ્તુ ખ્યાલ આવી હશે. નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે, પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ. પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ક્લાસ છે, એની પ્રિપેર સ્ટેટમેન્ટ મેથડ છે. આગળ આપણે સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ ભણ્યા, આ નવો ટોપિક છે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ. પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ શું છે? ડાયનેમિક એસક્યુએલ સ્ટેટમેન્ટ વિથ ઇન પેરામીટર. ઇન ઓપરેટર આપણે ભણી ગયા એસક્યુએલ માં. ઇન પછી જેટલી વેલ્યુ હોય એ બધી ગણાશે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર રોલ નંબર ઇન 1 3 5 7 9. તો 1 3 5 7 9 બધા રોલ નંબર ના રેકોર્ડ પ્રિન્ટ કરશે. પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ક્લાસ છે, એનો ઓબ્જેક્ટ બનાવ્યો p, એની પ્રિપેર સ્ટેટમેન્ટ મેથડ છે જ્યાં આપણે એસક્યુએલ ક્વેરી રન કરશું. ડિફરન્સ શું છે બેમાં? તો આ ડિફરન્સ છે. Statement can be pre-compiled and use repeatedly prepared statement object using prepare statement method in connection class. એક્ઝામ્પલ થી જોઈએ કે પ્રી કમ્પાઇલ થાય, આપણે વેલ્યુ આપી દીધી હોય, પ્રી કમ્પાઇલ થશે અને રિપીટેડલી આપણે એનો યુઝ કરી શકીએ. કેવી રીતે એ આપણે એક્ઝામ્પલમાં જોઈએ. પછી ફરીવાર થિયરી એકવાર જોશું એટલે તમને ડિટેલમાં ખ્યાલ આવશે. import java.io, import java.sql, પેકેજ ઇમ્પોર્ટ કરો, પ્રિપેર સ્ટેટમેન્ટ નો ઓબ્જેક્ટ બનાવો, ડ્રાઈવર મેચ કરો, MyDSN બ્રિજ સાથે કનેક્ટિવિટી કરો. આટલું તો આપણે આગળ જોયું. હવે ક્વેરી ખાસ જુઓ તો અહીંયા વેલ્યુ આપેલી ને, ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ વેલ્યુઝ, બ્રેકેટમાં ક્વેશ્ચન માર્ક કરેલા છે. રોલ નંબર, નેમ કે સિટી આવું કઈ આપેલું નથી, એની જગ્યાએ ક્વેશ્ચન માર્ક કરેલા છે. એ એસક્યુએલ ક્વેરી અહીંયા આપી. હવે પ્રિપેર સ્ટેટમેન્ટ ની અંદર તમારે ક્યારેય વેલ્યુ આપવાની નહીં, એની જગ્યાએ ક્વેશ્ચન માર્ક કરવાના રહેશે. હવે નેક્સ્ટ જોઈએ કે ઈ પહેલો ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ 111 ગણાશે, બીજા ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ રામ ગણાશે, ત્રીજા ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ 12 ગણાશે.
ત્રણેય વેલ્યુ પાછળથી સેટ કરવાની રહેશે. પહેલો ક્વેશ્ચન માર્ક નંબર 1 111, બીજો ક્વેશ્ચન માર્ક રામ, અને ત્રીજો ક્વેશ્ચન માર્ક 12. બરાબર. હવે ક્વેરી ફરીવાર વાંચો તો ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ વેલ્યુઝ 111, રામ અને 12. ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ વેલ્યુઝ રોલ નંબર 111, નેમ રામ અને એજ 12. આ શું કરશે? આ વેલ્યુ ને પ્રી કમ્પાઇલ કરો ત્યારે ચેક કરશે બરાબર છે કે નહીં. ઇન્ટીજર વેલ્યુ સેટ કરવાની હોય તો મેથડ છે સેટ ઇન્ટીજર. સ્ટ્રિંગ કરવાની હોય તો સેટ સ્ટ્રિંગ. ફરીવાર એજ માટે ઇન્ટીજર હોય એટલે સેટ ઇન્ટીજર. ફોર એક્ઝામ્પલ મારે 4 વેલ્યુ સેટ કરવાની હોય તો ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ વેલ્યુઝ કૌંસમાં 4 ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા 4 વેલ્યુ સેટ કરવાની રહેશે. પહેલા ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ શું, બીજાની જગ્યાએ શું, ત્રીજાની જગ્યાએ શું, ચોથાની જગ્યાએ શું. 2 હોય તો 2. ખાસ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ અને સ્ટેટમેન્ટમાં ફરક એટલો છે કે તમારે અહીંયા ક્વેરી આપતી વખતે વેલ્યુ સેટ કરવાની નથી. પાછળથી વેલ્યુ તમારે સેટ કરવાની રહેશે. હવે એ જ રીતે માની લો કે ડિલીટ કરવું હોય તો ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર રોલ નંબર ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. એક જ ક્વેશ્ચન માર્ક છે એટલે એક જ વેલ્યુ સેટ કરવાની રહે. જે રોલ નંબર ને તમારે સેટ કરવો હોય તો તમે 2 સેટ કરો તો ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર રોલ નંબર ઇક્વલ ટુ 2. થિયરી જોવો ફરીવાર. વેલ્યુ પ્રી કમ્પાઇલ થાય, એનો ઓબ્જેક્ટ આપણે બનાવીએ છીએ. વેલ્યુ સેટ કરવા માટે XSX એટલે કોઈ પણ ડેટા ટાઈપ હોઈ શકે, ઇન્ટીજર, સ્ટ્રિંગ, બુલિયન. અને ઇન્ડેક્સ અહીંયા 1 2 3 આપી છે. પહેલા ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ શું, બીજાની જગ્યાએ શું, ત્રીજાની જગ્યાએ શું, અને પછી એની વેલ્યુ. ખાસ અગત્યની વાત એ છે કે તમારે આ પ્રોગ્રામિંગ કરતા પહેલા કંટ્રોલ પેનલમાં જઈને ડેટાબેઝ એક્સેસ કરવાનો રહેશે, બ્રિજ બનાવવાનો રહેશે. અને બ્રિજ બનાવ્યા પછી તમારે પ્રોગ્રામિંગ ચાલુ કરવાનું છે. જેડીકે માત્ર ઇન્સ્ટોલ હોવું જોઈએ. આમાં કોઈ પણ ને તકલીફ હોય તો મને કોન્ટેક્ટ કરી શકે છે વોટ્સએપમાં કે કોલ કરીને, એની ટાઈમ. સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ અને પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસમાં શું ડિફરન્સ છે એ પણ સમજવું જરૂરી છે. સ્ટેટમેન્ટમાં આપણે ક્વેરી વખતે ડાયરેક્ટલી વેલ્યુ આપી છે. પ્રિપેર્ડ સ્ટેટમેન્ટમાં ત્યાં તમારે ક્વેશ્ચન માર્ક કરવાનો રહેશે, પાછળથી વેલ્યુ સેટ કરવાની રહેશે.
નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આગળ જોશું હોપ તમને આમાં ખ્યાલ આવ્યો હશે. નો ખ્યાલ આવ્યો હોય કે કઈ પણ ક્વેરી હોય તો મને ફીલ ફ્રી ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે પ્રેક્ટિકલ સાથે આગળ મળશું. થેન્ક યુ ઓલ. બાય.